વાવાઝોડું એક સ્કેમ છે, બિગેસ્ટ સ્કેમ ઓફ ગુજરાત, બિગેસ્ટ સ્કેમ ઇન એજ્યુકેશન, માસ્ટર માઇન્ડ, સૌથી મોટો ખુલાસો આજના વિડીયોમાં કરવાના છે. તો વિડીયોનો અંત સુધી જોતા રહેજો. તો આપણે અહીંયા કોઈને જે આપણે પક્ષપાત નથી કરતા કે પર મારો ઓપિનિયન રજૂ કરવા માગું છું, તો વિડીયોનો અંત સુધી જોતા રહેજો. ગુજરાતના સ્ટુડન્ટ્સ તરીકે મારો ઓપિનિયન આપવા હું જઈ રહ્યો છું. તો આ વિડીયોનામાં શિક્ષક દ્વારા કે ગુજરાતનો સૌથી મોટો સ્કેમ, બિગેસ્ટ સ્કેમ, ઓકે, વિદ્યાર્થીઓને છેતરીને પોતાના જે વિદ્યાર્થીઓના પૈસા ખંખેરીને પોતાના સ્કેમ કરી રહ્યા છે, બરાબર. આટલા કરોડોનો સ્કેમ, ઓકે. શિક્ષકોને પૈસા નથી આપ્યા, પેપર સેટ ઘણો મોંઘો છે, આ તે રીતે પોતાનો વિડીયો અપલોડ કર્યો હતો, બરાબર. ભરમાઈને પોતાની જે વિદ્યાર્થીઓના જે પૈસા છે તે છેતરીને ઉઘરાવી લેવામાં આવ્યા છે. અને જે પેપર સેટ વેચવાનું છે તે કોઈક પ્રકાશનમાંથી બેઠું જ ઉઠાઈને એમાં છાપી દીધેલું હોય છે, આવું કંઈક કહેતા હતા, બરાબર. તો મારું એક માનવું એવું છે કે આપણે ગુજરાત સરકારે બોર્ડ દ્વારા નિર્ધારિત પાઠ્યપુસ્તકના જે છે તેના આધારે જો પ્રશ્નો બનતા હોય છે અમુક, બરાબર. એ પ્રશ્નથી ગમે ત્યાંથી આવી શકે, બરાબર. કોઈ પણ પ્રકાશનમાંથી તે ઉઠાય, મતલબ કે જે સારા લાખ IMP તેઓનું જે લઈને પોતાની જે પેપર છે તેમાં સેટ કરેલા હોય છે, બરાબર. આના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આટલા કરોડનો સ્કેમ એવું કહેવામાં આવ્યું હતું. તો યુટ્યુબનો એક નિયમ છે કે કોઈ પણ ઇન્કમ તમે ઓપન પ્લેટફોર્મ પર નહીં કહી શકો, બરાબર. કોઈ પણ યુટ્યુબર હોય તે ઓપન પ્લેટફોર્મ પર તમને નહીં જ કે મારી ઇન્કમ આટલી છે, ઓકે. તે તમને અંદાજ પ્રમાણે કહી શકે છે કે મેં આ ફોન બાય કરી શકું છું, કાં તો આ મેં કાર લઈ શકું છું, આ જે આઈફોન લઈ શકું છું, આ તે રીતના તમને કહી શકે, બરાબર. પણ કોઈ પણ યુટ્યુબર તમને જે ઇન્કમ છે તે પ્રોપર તમને કહી શકે નહીં, બરાબર. તો આના વિશે તમારું શું કહે છે તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારું તો માનવું એવું છે કે આપણે વેકેશન જે સપોર્ટ કરીએ જ છે, જે કે આપણે જે હું પણ 12મા ધોરણમાં હતો ત્યારેથી 10મા ધોરણથી હું વેકેશનના વિડીયો જોતા આવતું છું, જેમની ટિપ્સ એન્ડ ટ્રિક્સને બધું ફોલો કરતા આવ્યા છે અને જેમના ગાઈડન્સ પ્રમાણે અમે ચાલતા આવીએ છીએ. તો મારો સપોર્ટ તો વિકી સર પાસે વિકી સરને જ છે. જો તમારો ઓપિનિયન શું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને બીજું તો કંઈ નહીં કે વિકી સર આપણા જે એવું તો ના કહી શકાય, પણ આપણે ઓપિનિયન આપવો જરૂરી છે. તો વિડીયો કેવો લાગે વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો ઓપિનિયન કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. અને જોઈએ પછી આગળ શું થાય છે. વાવાઝોડું